નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલ ઉણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના મોરથલ ગામના અને વિસનગર ખાતે તલાટી કમ મંત્રીની નોકરી બજાવતા એવા પારસભાઈ ભાવાજી માળી ઉપર મોરથલ ગામના 3 શખ્સોએ જાનલેવા હુમલો કરી ધોકા વડે માર મારી તલાટી પારસ માળીનું ગળું દબાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી ખિસ્સામાં રહેલ 2000 રૂપિયા લૂંટી ધમકી આપીને જતા રહ્યા હતા. પોલીસે આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે તલાટી પારસ માળીએ થરાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે મોરથલ ગામના પ્રવીણ ગેનાજી ઠાકોરે મારા ભાઈને ધમકી આપેલી કે તું મોરથલ સબ સ્ટેશનમાં નોકરી કરે છે, ત્યાંથી નીકળી જા અને પાછો સબ સ્ટેશનમાં પગ મૂકતો નહીં કહીને ઝઘડો કર્યો હતો. ત્યાર પછી બીજા દિવસે હું વિસનગર નોકરી ઉપર મોરથલ ગામેથી આવ્યો ત્યારે બધી વાત મારા ભાઈએ મને કરી હતી. હું સાંજના 7 વાગ્યાના સુમારે મારા ગામમાં આવેલા હરજન પ્રજાપતિની દુકાને બેઠો હતો ત્યારે ત્યાં પ્રવીણ ઠાકોર, ખેંગા ઠાકોર અને પોપટ ઠાકોર ત્રણેય આવેલા અને મારી પાસે આવી મને જેમ તેમ બોલી મારી જોડે માથાકૂટ કરી હતી. પ્રવીણે ઉશ્કેરીને મને થપ્પડ મારી ઘસેડીને દુકાનમાં લઈ ગયા હતા. ત્યાં ત્રણેય લોકોએ મને માર માર્યો. પછી પ્રવીણે મારું ગળું દબાવી અને મારા ખિસ્સામાં પડેલા 2000 રૂપિયા લઈને અને ત્યાંથી નાસી ગયો હતો. આજુબાજુના લોકોએ મને ત્યાંથી તાત્કાલિક થરાદ સરકારી દવાખાને લઈ ગયા હતા. મને ઘણો માર માર્યો હોવાથી હું હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર કરાવી રહ્યો છું. આ 3 લોકોએ મને અને મારા ભાઈને જાનથી મારવાની ધમકી આપી હતી, જેના વિશે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને થરાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.